નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવારમાંથી હું ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણે જોતા હતા પ્રકરણ 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો તો ટ્રાફિક સમસ્યા વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી અને સાથે સાથે તેને લગતા કેટલાક સૂચનો કે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેના માટે આપણે કેવી તકેદારી રાખવી જોઈએ તેવી બાબતોની આપણે ચર્ચા કરી હતી. આજના વિડિયો લેક્ચરમાં એવું જ મહત્વનું પરિવહન માધ્યમ એટલે કે રેલ માર્ગ, રેલવે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક મહત્વનું પરિવહન માધ્યમ એટલે કે રેલવે. રેલ માર્ગ આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? રેલવે, જે ખૂબ જ મહત્વનું એક પરિવહન માધ્યમ છે. દેશમાં કરોડો લોકો રોજબરોજમાં રેલવે દ્વારા પરિવહન કરતા જોવા મળે છે. એમ કહી શકાય કે ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. દેશની અંદર રાષ્ટ્રીયકૃત એટલે રાષ્ટ્ર કેન્દ્ર સરકાર દ્વારા એના આધીનમાં. આપણે જાણીએ છીએ કે દેશમાં બે પ્રકારની સરકાર છે, એક રાજ્ય સરકાર અને બીજી કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર એટલે જે દિલ્હીમાંથી સમગ્ર ભારતનો જો વહીવટ સંભાળે છે તે, અને રાજ્ય સરકાર એટલે જે તે રાજ્યનો વહીવટ સંભાળે છે તે. તો રેલવે, ભારતીય રેલવે એક એવું પરિવહન માધ્યમ છે કે જે રાષ્ટ્રીયકૃત છે, કેન્દ્ર દ્વારા એનું સંચાલન થાય છે અને એક સૌથી મોટું સંસ્થાન છે. મતલબ આખા ભારતની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય રેલવે છે સંચાલન કરવામાં આવે છે. કેવી તેની ગોઠવણી કરવી, કેવી તેનું વ્યવસ્થાપન કરવું, આ બધી જ બાબતો છે એ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ભારતીય રેલવે ભારતીય અર્થવ્યવસ્થાના ક્ષેત્રો જેવા કે ખેતી, ઉદ્યોગ, વ્યાપાર અને સેવા ને સહકાર આપતું મહત્વનું પરિવહન માધ્યમ છે. ખાસ આપણે વાત કરીએ કે આપણે અર્થવ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, દેશની આર્થિક વ્યવસ્થા જાળવવામાં પણ રેલવેનો ખૂબ અગત્યનો ફાળો છે કહી શકાય. જેમ કે આપણે વાત કરીએ કે ભારતીય અર્થવ્યવસ્થા એટલે કે ખેતી, આપણે જાણીએ છીએ કે કૃષિના પાકો છે તૈયાર થઈ ગયા બાદ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે હેરફેર કરવું પડે. તો એમાં રેલવે એવું માધ્યમ છે કે જે જથ્થાબંધ પ્રમાણમાં માલ સામાનની હેરફેર કરી શકે છે અને ઝડપથી પહોંચાડી શકે એવું માધ્યમ છે. તો ખેતી હોય, ઉદ્યોગ હોય, વ્યાપાર હોય કે સેવા હોય, એ સેવાને સહકાર આપતું, મદદરૂપ બનતું એક મહત્વનું પરિવહન માધ્યમ છે. આ ઉપરાંત આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ, વ્યવસ્થા અને સાંસ્કૃતિક તથા ભૌગોલિક એકતા સ્થાપવામાં અને તેને જાળવી રાખવામાં મહત્વનું
કે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે દેશની અંદર રાષ્ટ્રીય સુરક્ષા જાળવવામાં, આપણે વાત કરીએ કે દેશની અંદર સુરક્ષા જાળવવામાં, શાંતિ સ્થાપવામાં, વ્યવસ્થા ટકાવવામાં, સાથે સાથે સાંસ્કૃતિક, આપણે જાણીએ છીએ કે ભારત છે એ વિવિધતાથી ભરેલો દેશ છે. ભારતમાં અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો છે. એ સાંસ્કૃતિક વિવિધતા અને ભૌગોલિક વિવિધતાની વચ્ચે એકતા સ્થાપવામાં અને સાથે સાથે એ એકતાને જાળવી રાખવામાં પણ રેલવેનો મહત્વનો ફાળો છે. તમને એમ થાય કે રેલવે કેવી રીતે એકતા સ્થાપિત કરે? તો જ્યારે બે લોકો એકબીજાની નજીક આવશે, એકબીજાના સંપર્કમાં આવશે, એમની વચ્ચે જ્યારે સંવાદિતતા જળવાશે, ત્યારે એમની અંદર આપણે એક છીએ એવી ભાવના ઉત્પન્ન થાય છે. આજે આપણે કહીએ છીએ કે સમગ્ર ભારતીય આપણા ભાઈઓ અને બહેનો છે, કારણ કે આપણે દરેક ક્ષેત્રના લોકોને પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ માધ્યમથી પણ ઓળખીએ છીએ. અને એ ઓળખવાનું મહત્વનું માધ્યમ કહીએ તો એકબીજાની નિકટતા આવવાના કારણે. તો એકબીજાની નજીક લાવવાનું, એકબીજાના સંપર્કમાં લાવવાનું મહત્વનું કાર્ય છે એ ભારતીય રેલવે કરે છે. એટલા માટે ભારતીય રેલવેનો એમાં એમ કહી શકાય ખૂબ જ મહત્વનો ફાળો છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, રેલવે માર્ગમાં વિદ્યાર્થી મિત્રો રેલવે પ્રણાલીમાં ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે રેલવે પ્રણાલી છે, જે રેલવે વ્યવસ્થા વિશ્વમાં ગોઠવાયેલી છે, એમાં તમને બે પ્રશ્ન પૂછાઈ શકે અને આ બંને પ્રશ્ન એક બે વાક્યમાં એમસીક્યુ ની અંદર આપણે જાણીએ છીએ બોર્ડની અંદર 16 માર્ક્સના પ્રશ્નો છે. એ આ નાના એમાં ખાલી જગ્યા કરાવવાના જોડકા વગેરે વગેરે હોય છે વિકલ્પો કે, તો એની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતનું રેલવે પ્રણાલીમાં એશિયામાં કેટલામું સ્થાન છે? તો એશિયામાં પ્રથમ છે. એશિયામાં કેટલામું છે? પ્રથમ. પરંતુ જો વિશ્વમાં પૂછવામાં આવે તો વિશ્વમાં કેટલા નંબરનું છે? તો કે બીજા નંબરનું છે. પ્રશ્ન થાય છે કે ભાઈ વિશ્વમાં બીજા નંબરનું છે તો વિશ્વમાં પ્રથમ કોણ? તો વિશ્વમાં પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો વિશ્વમાં પ્રથમ કોણ છે? USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આ માત્ર જનરલ નોલેજ માટે, પરંતુ આપણે એ યાદ રાખવાનું છે કે ભારતનું રેલવે પ્રણાલીમાં એશિયાની અંદર સ્થાન પ્રથમ છે અને વિશ્વમાં બીજું છે. હવે આપણે જોઈએ કે ભારતની અંદર રેલવેનો વિકાસ કેવી રીતે થયો. આપણે જોઈએ કે રેલવેનો વિકાસ તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ ભારતની અંદર રેલવેની શરૂઆત એમ કહી શકાય કે સૌપ્રથમ અંગ્રેજી શાસન દરમિયાન, એટલે કે બ્રિટિશ સત્તા જ્યારે ભારતમાં હતી ત્યારે થઈ હતી અને અંગ્રેજોએ પોતાની સરળતા માટે, પોતાની અનુકૂળતા માટે ભારતમાં રેલવેની શરૂઆત કરી. તો ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ઈસવીસન 1853 માં મુંબઈ અને થાના વચ્ચે થઈ. કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત, તમારે સાલ યાદ રાખવાની છે, અગાઉના ધોરણમાં પણ વિદ્યાર્થી મિત્રો આવી ચૂક્યું છે એટલે તમને યાદ રાખવામાં બહુ સરળતા રહેશે કે 1853 માં મુંબઈથી થાના વચ્ચે રેલવેની શરૂઆત સૌપ્રથમ થઈ. કદાચ તમારા જનરલ નોલેજ માટે આપણા ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ? તો બહુ ઈઝી છે. ગુજરાતમાં ઈસવીસન 1855 માં ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે આ જનરલ નોલેજ માટે છે. આપણે પાઠ્યપુસ્તકમાં કે આપ્યું નથી, પરંતુ આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણે
આર્ય ભારતમાં થઈને 2 વર્ષ બાદ 1855 માં જે સુરત પાસે ઉત્તરાયણ આવેલું છે, એ ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે સૌપ્રથમ ગુજરાતની અંદર રેલવેની શરૂઆત થઈ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. રેલવે લાઇનના 3 પ્રકાર છે. રેલવે લાઇનના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. કયા 3? તો સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો 1 બ્રોડ ગેજ, 2 મીટર ગેજ અને 3 તો કે નેરો ગેજ. નેરો ગેજ. હવે ત્રણેયની પાછળ એક શબ્દ છે ગેજ. ગેજ છે ને એ અંતર દર્શાવે છે. શું દર્શાવે છે? અંતર. નેરો સાંકડું, મીટર 1 મીટર જેટલું અંતર અને બ્રોડ એટલે થોડું એના કરતા વિશાળ અંતર. એના માપ છે અલગ અલગ રેલવેના. જે એના પાટા છે, પટરી આપણે કહીએ, એ પાટાનું અલગ અલગ માપ. તો આ પ્રકારે એના 3 પ્રકાર છે કહી શકાય. હાલમાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વર્તમાનમાં મીટર ગેજ અને નેરો ગેજની લાઈનને બ્રોડ ગેજમાં પરિવર્તિત કરવામાં આવી છે. તો વર્તમાન સમયમાં આપણે વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો વર્તમાનમાં અત્યારે જે પહેલા જે મીટર ગેજ અને જે નેરો ગેજ હતી વ્યવસ્થા, એને શું કરવામાં આવી છે? તો કે એને બ્રોડ ગેજમાં ફેરવી નાખવામાં આવ્યું છે. ખરેખર આ એક ભારતની એમ કહેવાય કે મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ભારતની આ એક સિદ્ધિ છે. ભારતની આ એક સિદ્ધિ છે કે જે પહેલા મીટર ગેજ અને નેરો ગેજ ના એટલે કે 3 પ્રકારના રેલવે માર્ગ હતા. નેરો ગેજ, મીટર ગેજ અને બ્રોડ ગેજ. હવે એના કારણે શું થતું હતું કે ભાઈ અલગ અલગ અંતરના જે રેલવે માર્ગો હતા એના કારણે નાના સમયનો એમ કહી શકાય કે વ્યય થતો હતો, બગાડ થતો હતો. કે જો જ્યાં નેરો ગેજ હોય, જ્યાં મીટર ગેજ હોય, જ્યાં બ્રોડ ગેજ હોય, મતલબ ત્રણેય જગ્યાએ રેલવે લાઈન જુદી જુદી છે. મતલબ જે પ્રમાણેનું અંતર છે એ પ્રમાણમાં એની ઝડપ હોય. સાંકડો પાટા જ્યાં લાઈન સાંકડી છે ત્યાં એટલી ઝડપ ન હોઈ શકે. એના માટે થોડું વિશાળ જોઈએ, કારણ કે જો સાંકડો હોય તો થોડું એનું એમ કહેવાય કે એની સ્પીડ ઘટી છે. મીટર ગેજ હોય તો એની કરતાં થોડી સ્પીડ વધારે હોય. તો બધી જગ્યાએ જે આપણે રેલવેની સુવિધા એક સરખી પ્રાપ્ત થતી હતી નહીં. એના કારણે આપણે કહી શકાય કે જુદા જુદા ગેજના કારણે નાણાં અને સમયનો વ્યય એટલે બગાડ થતો હતો. તેથી મોટાભાગની જે વર્તમાન સમયમાં જે રેલવે લાઇન છે એને આપણે શું કરી છે? મીટર ગેજ અને નેરો ગેજની જગ્યાએ શું કર્યું છે? તો કે બ્રોડ ગેજમાં આપણે ફેરવી નાખી છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે રેલવે લાઇન ક્યાં વધારે જોવા મળે? તો કે રેલવે છે એ મેદાની પ્રદેશો. કારણ કે જો રેલવેના પાટા નાખવા માટે મોટા ભાગે મેદાની પ્રદેશની જરૂર વધારે હોય. ડુંગરાળ વિસ્તાર હોય તેમાં રેલવે ઉપર ચડી ન શકે. અને કદાચ આપણે વિચારીએ પેલા રાઈડ જેવું થાય, તમે મેળામાં ગયા હશો તેમાં કેવું ઓલી રાઈડ તમે જોઈ છે, પરાણે ધીમે ડુંગરા ઉપર ચડે, ઊંચાઈ ઉપર આવે અને પછી ઘા નીચે આવે, સડસડાટી કરતે નીચે આવે. એવી થાય કેવું થાય? તો રાઈડ જેવો અનુભવ થાય રેલવેમાં થાય. બરાબર ને? તો રેલવે મોટા ભાગે પર્વતીય વિસ્તારમાં સ્થાપી શકાય નહીં. એટલા માટે રેલવે છે એ મેદાની પ્રદેશો, ગીચ વસ્તી હોય, જ્યાં ઔદ્યોગિક વિકાસ થયો હોય, ખેતી સારી હોય, ખનિજ સમૃદ્ધ ક્ષેત્રો હોય, એવા વિસ્તારોમાં રેલવેનું જાળું વધારે પથરાયેલું જોવા મળે. અહીં આપણે લખીએ રેલવે મેદાની પ્રદેશ, ગીચ વસ્તી,
ગીચ વસ્તી એટલે કે વધુ વસ્તી, ઔદ્યોગિક વિકાસ, સઘન ખેતી એટલે સમૃદ્ધ, આપણે કહી શકીએ બધી રીતે સાધન સુવિધા મળી રહેતી હોય તેવી સઘન ખેતી, ખનિજ સમૃદ્ધ ક્ષેત્રો જેવા પ્રદેશમાં તેનું ઝાડ વધારે ફેલાયેલું જોવા મળે છે. એ ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે સમજાય કે ખાસ મેદાની પ્રદેશો, ગીચ વસ્તીઓ, ઔદ્યોગિક વિકાસ જ્યાં વધારે થયો હોય, જ્યાં ખેતી સારી એવી થતી હોય, અથવા તો ખનિજ સમૃદ્ધ ક્ષેત્રો હોય જ્યાં ખનિજ વધારે પ્રમાણમાં મળી આવતું હોય, તેવા ક્ષેત્રોમાં ખાસ આપણે કહી શકીએ કે રેલવેનું જાળું વધારે ફેલાયેલું જોવા મળે છે. જેમ કે ગંગાના મેદાની પ્રદેશમાં ખેત પેદાશો તથા વધુ વસ્તીના લીધે રેલ માર્ગ વધારે જોવા મળે છે. ખાસ આપણે વાત કરીએ ગંગાનો મેદાની પ્રદેશ એટલે કે જે ઉત્તર પ્રદેશ વિસ્તાર છે, આપણે જાણીએ છીએ નવમામાં ભણી ગયા છે કે હિમાલયમાંથી નીકળતી જે ગંગા નદી છે પોતાની સાથે કાપ વસ્તીને લાવે છે. અને આપણે જાણીએ છીએ ઉત્તર પ્રદેશની આસપાસના જે વિસ્તારો છે જ્યાં ગંગા નદી છે, ક્યાંથી ઉત્તર પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, બિહાર છે અને પશ્ચિમ બંગાળમાં ખઈને બાંગ્લાદેશમાં જઈને બંગાળ ખાડીને મળી જાય છે. તો જે ખાસ ઉત્તર પ્રદેશ, બિહાર અને આસપાસનો વિસ્તાર છે ત્યાં આપણે જાણીએ છીએ કે મોટાભાગે મેદાની પ્રદેશ અને વસ્તી વધારે છે. આપણા ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય હોય તો ઉત્તર પ્રદેશ છે, બરાબર. તો ખેત પેદાશ પણ સારી છે કારણ કે ફળદ્રુપ મેદાનો છે અને વસ્તી વધારે છે, તેથી ત્યાં રેલ માર્ગ છે એ વધારે જોઈ શકાય છે. એવી રીતે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે કોલકાતા, દિલ્હી અને જયપુર જેવા મોટા શહેરોમાં મેટ્રો રેલ પણ કાર્યરત છે. કે આજની વાત કરીએ તો કે ભાઈ આપણા ભારતના જે મહત્વના કેટલાક શહેરો, જે મોટા શહેરો છે જેમ કે કોલકાતા છે પશ્ચિમ બંગાળમાં આવેલું, દિલ્હી તમે તો જાણો છો કેપિટલ છે ભારતનું, મતલબ કે રાજધાની છે, જયપુર બરાબર ને રાજસ્થાનનું એક મોટું શહેર છે, વગેરે જેવા મોટા શહેરોની અંદર મેટ્રો રેલ એટલે શું તો કે શહેરના એક છેડાને બીજા છેડા સાથે જોડતી રેલ. એ અન્ય રાજ્યમાં નહીં પરંતુ જે શહેર છે એના જ અલગ અલગ વિસ્તારમાં દોડતી જે રેલવે હોય એને આપણે શું કહીએ છીએ મેટ્રો રેલ. જેમ કે આપણે વાત કરીએ કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે. આપણે ગુજરાતમાં વાત કરીએ તમને ખ્યાલ હશે આ બંને શહેરના નામ તમે જાણીતા છો. અમદાવાદ આપણું જૂનું કેપિટલ અને ગાંધીનગર અત્યારનું કેપિટલ. અત્યારનું ખબર છે આપણું ગુજરાતનું પાટનગર કયું છે તો કે ગાંધીનગર. તો અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે મેટ્રો રેલની પ્રોજેક્ટની કામગીરી છે શરૂ થઈ ગઈ છે. એટલે મેટ્રો રેલ છે એ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે કે ભવિષ્યમાં આપણે કહી શકીએ કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ દોડશે અને જેનાથી ઘણા લોકોની મુસાફરીમાં સરળતા રહેશે, પરિવહનમાં સરળતા ઊભી થશે. એવી જ રીતે મુંબઈ અને તેના ઉપનગરોને જોડતી
તેના ઉપનગરોને જોડતી ઉપનગરીય રેલવે ઉપયોગી સાબિત થઈ છે. ઉપયોગી સાબિત થઈ છે. ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે મુંબઈ અને તેના ઉપનગરો એટલે મુંબઈની આસપાસના જે નાના નાના જે શહેરો છે ઉપનગર. નગર એટલે ખબર છે શું? શહેર. અને ઉપનગર એટલે તો કે એની આસપાસના નાના નાના શહેર. તો કે મુંબઈ અને તેની આસપાસના જે ઉપનગરો છે જે નાના નાના શહેરો છે એ ઉપનગરીય રેલવે મતલબ એની સાથે જે જોડતી રેલવે વ્યવસ્થા છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. મતલબ મુંબઈ અને એની સાથે અન્ય નગરોને જોડતી રેલવે વ્યવસ્થા છે જેના કારણે પરિવહન છે એ ખૂબ જ સરળ બની ગયું છે અને એમ કહી શકાય ખૂબ જ ઝડપી બની ગયું છે. ભારતીય રેલવે માત્ર માલ સામાન કે મુસાફરી માટે નહીં પરંતુ દુકાળ સમયે અનાજ અને ઘાસચારાની હેરફેરમાં પણ ઉપયોગી છે. કે રેલવે છે ભારતીય રેલવે માત્ર માલસામાન કે મુસાફરી માટે જ ઉપયોગી બને એવું નથી. એટલામાં જ મર્યાદિત છે એવું છે નહીં. આ સિવાય દુકાળ જેવી જ્યારે આપત્તિ આવે આપણે જાણીએ છીએ દુકાળમાં શું થાય તમને ખબર છે? દુકાળમાં શું થાય તો કે દુકાળમાં વરસાદ પડે નહીં. વરસાદ પડે નહીં તો અનાજ થાય નહીં, સાથે સાથે ઘાસચારો પણ મળે નહીં. તો આપણે જ્યારે કોઈ દેશના કોઈ ક્ષેત્રમાં દુકાળની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે ઝડપથી ત્યાંના લોકોને અનાજ પૂરું પાડી શકાય અને જે આપણે જાણીએ છીએ કે ભાઈ પશુઓ છે એ પણ રાષ્ટ્રનું ધન છે તો પશુઓ માટે ઘાસચારો પૂરો પાડી શકાય, એની હેરફેર કરી શકાય એ માટે પણ ભારતીય રેલવે ખૂબ ઉપયોગી છે, ખૂબ જ મહત્વની છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સંરક્ષણની દ્રષ્ટિએ પણ સૈનિકો અને હથિયારોના સ્થળાંતરમાં ખૂબ ઉપયોગી છે. કે ખાસ સંરક્ષણની દ્રષ્ટિએ પણ રેલવે વ્યવસ્થા ખૂબ મહત્વની છે. કેમ તો કે જ્યારે પણ દેશની સંરક્ષણને લગતી બાબતો આવે ત્યારે ઝડપથી સૈનિકોને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં, જો રેલવે આપણે જાણીએ છીએ કોઈ ટ્રકની અંદર તમે વસ્તુ લઈ જાઓ તો શું થાય તો ટ્રકની મર્યાદા છે, સમજે છે કે? અને આપણે જાણીએ છીએ એક ટ્રક છે એની સાઈઝ કેવડી છે તમને ખ્યાલ છે, એટલે એની અંદર આપણે જાણીએ છીએ મર્યાદિત પ્રમાણમાં વસ્તુ લઈ જઈએ. જ્યારે રેલવેની તમને ખબર છે કે એની સાથે ઘણા બધા ડબ્બા જોડી શકાય જેના કારણે એક સાથે ઘણી બધી વસ્તુઓને શું કરી શકાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકાય છે, હેરફેર કરી શકાય છે મોટા જથ્થામાં. તો ખાસ સંરક્ષણની દ્રષ્ટિએ સૈનિકો અને હથિયારોને જ્યારે બીજી જગ્યાએ લઈ જવાના હોય ત્યારે પણ રેલવે ખૂબ મહત્વની છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું તો કે ભારતીય રેલવે છે એને ખૂબ જ મહત્વના કાર્ય કર્યા છે. કોંકણની જે રેલવે છે, કોંકણ રેલવે દુર્ગમ પર્વતીય ક્ષેત્રોમાં સુરક્ષિત
ઇજનેરી કૌશલ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ અથવા દ્રષ્ટા ઉદાહરણ પૂરું પાડે છે કે ભાઈ તમને એક પ્રશ્ન પૂછાય, ખૂબ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ભાઈ ભારતની કઈ રેલવે વ્યવસ્થા જે રેલવે ઇજનેરીનું સૌથી મહત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, તો કોંકણ રેલવે જે દુર્ગમ પર્વતીય ક્ષેત્રો મતલબ જે અઘરા પર્વતીય ક્ષેત્રો છે તેમ આપણે જાણીએ છીએ કે પર્વતો વચ્ચેથી આવે તો રેલવે લઈ કેમ જાય, તો પર્વતની વચ્ચે બોગદું બનાવીને એટલે કે એની અંદર સુરંગ ખોદીને એની બીજી તરફ આવા કેટલાય સુરંગો અને કેટલાય પુલો ઉપરથી નદીઓ ઉપરથી કોંકણ રેલવે પસાર થાય છે, જે ખરેખર ભારતીય રેલવેનું ઇજનેરી ક્ષેત્રના કૌશલ્યનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત પૂરું પાડે છે. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કોંકણ રેલવે ક્ષેત્ર છે એ દુર્ગમ પર્વતીય વિસ્તારો છે એમાંથી સુરંગો ખોદીને માર્ગ બનાવીને ઇજનેરી કૌશલ્યનું એમ કહી શકાય કે ભારતનું રેલવેમાંનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. ખરેખર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સમય, સુરક્ષા અને સુવિધાની રીતે ભારતીય રેલ સેવા ઉત્તમ ગણાય છે. ખરેખર વિદ્યાર્થી મિત્રો સમય, સુરક્ષા અને સુવિધાની રીતે જોઈએ તો ભારતીય રેલવે સેવા છે ઉત્તમ છે. કઈ રીતે? તો કે જો એક તો એક સાથે ઘણા બધા લોકોને પરિવહન માધ્યમ પૂરું પાડે છે, માલ સામાનની સુવિધા પણ એક સાથે પૂરી પાડે. તો સમયની દ્રષ્ટિએ જોઈએ તો કેવું છે, તો કે એક સાથે હેરફેર થતું હોવાથી લોકો એક સાથે અલગ અલગ જગ્યાએ પહોંચી શકે છે, સમય પણ બચાવે છે. રેલવેમાં આપણે જાણીએ છીએ ક્યારેય કોઈ ટ્રાફિક જામ આવતો નથી, ક્યારેય કોઈ બોમ્બ આવતો નથી કે આપણે ધીમી પાડવી પડે, બરાબર. તો સમયની દ્રષ્ટિએ પણ મહત્વનું. સુરક્ષા, સુરક્ષિત કોણ છે, સાથે સાથે સુવિધા, તમામ સુવિધા આપણને ટ્રેનમાંથી મળી રહે, માલ સામાનની હેરફેર હોય કે પછી વ્યક્તિની હેરફેર હોય કે કોઈ પણ બાબતોમાં આપણે જોઈએ તો એ સુવિધામાં પણ એ મહત્વની છે. દરેક ક્ષેત્રે એમ કે ભારતીય રેલવે સેવા ઉત્તમ ગણાય છે. આજે તેનું આધુનિકીકરણ પણ થઈ રહ્યું છે. પહેલા આપણે જાણીએ વરાળથી ચાલતી રેલવે વ્યવસ્થાથી, પછી ધીમે ધીમે આપણે જાણીએ કે ડીઝલ આવ્યું અને આજે વિદ્યુત રેલવે છે એની પણ સુવિધા વધી રહી છે, બરાબર છે. તો આજે આપણે કહીએ કે રેલવે જ ભારતીય રેલવે છે એનું આધુનિકીકરણ છે એ થઈ રહ્યું છે. તમારા માટે મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી વાક્ય કે ભારતની અંદર સૌથી લાંબો રેલ માર્ગ કયો છે, તો કે દિબ્રુગઢથી કન્યાકુમારી ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે જેને વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી સવાલ એક માર્કનો કયો, તો કે ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ કયો છે, તો કે દિબ્રુગઢથી જે કન્યાકુમારીનો રેલમાર્ગ છે એ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે. તેને કયા નામથી ઓળખવામાં આવે છે, તો તેને વિવેક એક્સપ્રેસ ના નામથી ઓળખવામાં આવે છે. આપણે નકશાની અંદર તેને સમજીએ કે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ આપણે બે ભારતીય રેલમાર્ગ આપણને જોવા મળે છે. તો અહીંયા દિબ્રુગઢ છે,
વર્ષે એક બાબત હોય કા જળમાર્ગ હોય કા રેલ માર્ગ, બરાબર. નકશો આપણે આગળના વિડિયો લેક્ચર ની અંદર સમજી ગયા છે શરૂઆતમાં, અને એમ છતાંય હજી એક વિડિયો લેક્ચર આપણે નકશાનો લેવાના છે ત્યારે એની વિસ્તૃત માહિતી મેળવીશું. અત્યારે માત્ર આ જે આપણો વિષય છે એને ધ્યાનમાં રાખીને ચાલીએ છીએ. અને અહીંયા છે કન્યાકુમારી, કન્યાકુમારી, બરાબર. તો જે દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો જે ભારતીય રાજમાર્ગ છે આ એની સંજ્ઞા છે વિદ્યાર્થી મિત્રો. સંજ્ઞામાં ખાસ ધ્યાન રાખો, તમે ધોરણ 6 ની અંદર નકશાની અંદર દર્શાવેલી સંજ્ઞા શીખી ગયા છો, જેની અંદર આવી રીતે સંજ્ઞા બતાવેલી હોય છે કે જે રેલમાર્ગની સંજ્ઞાઓ હોય છે. તો ખાસ આ જે ભારતીય રેલવે છે દિબ્રુગઢથી કન્યાકુમારી એ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, જેને વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? દિબ્રુગઢથી કન્યાકુમારી તમારા બોર્ડની અંદર કદાચ દર્શાવવાનો હોય તો આ રીતે દર્શાવી શકો. આ ઉપરાંત તમને અહીંયા બીજા પણ એક ઉદાહરણ લઈ લો. તમને કદાચ બધી પૂછાય, શું પૂછાય તો કે દિલ્હીથી મુંબઈનો રેલમાર્ગ. બીજું શું પૂછાય તો કે દિલ્હીથી કોલકાતા. ત્રીજું શું પૂછાય તો કે મુંબઈથી ચેન્નઈ. ચોથું મુંબઈથી કોલકાતા. પાંચમું ચેન્નઈથી કોલકાતા. છઠ્ઠું ચેન્નઈથી દિલ્હી. હવે આ બધા જે છે આ આમ કહી શકાય આપણે તમને ખાલી ભારતના આપણે જે મહત્વના મોટા મોટા શહેરો છે ચારે દિશામાં આપણે જાણીએ છીએ કે અહીંયા દિલ્હી છે, અહીંયા મુંબઈ છે, મુંબઈ, અહીંયા દિલ્હી, પશ્ચિમ બંગાળ, અહીંયા કોલકાતા, અને અહીંયા ચેન્નઈ. બરાબર. આ જે ભારતના મોટા ચાર શહેરો છે, ઘણી વખત આવા પ્રશ્નો પૂછાતા હોય છે. બાકી તમને અમદાવાદની ખબર છે, અહીં અમદાવાદ છે, આપણે લખતા જઈએ તો મને આ સમય હવે સમજી જ લઈએ છે સાથે સાથે અમદાવાદ, અહીંયા રાજસ્થાનમાં જયપુર. બરાબર. તો આ બધા જે મોટા શહેરો છે ઘણી વખત તમને આવા પ્રશ્ન પૂછાતા હોય છે. નકશાની અંદર 4 નામનો નકશો હોય ને એમાં આવું એક હોય કે ભાઈ દિલ્હીથી મુંબઈને જોડતો રેલમાર્ગ દર્શાવો એક અટક સ્થાન સાથે. અટક સ્થાન એટલે જંકશન. અટક સ્થાન એટલે જંકશન. તો સમજી લો તમે દિલ્હી અહીંયા છે તો દિલ્હીથી મુંબઈનો રેલમાર્ગ પૂછાય તો આવી રીતે દર્શાવી શકાય. રાજસ્થાનમાં જયપુરથી અમદાવાદ થાય ને આવી રીતે આપી શકાય. આ એના અટક સ્થાન થયા. સમજાય છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? આ એના શું થયા? અટક સ્થાન. આ રીતે પૂછાઈ શકે. આવી રીતે પૂછે મુંબઈથી કોલકાતા તો વચ્ચે મધ્યપ્રદેશ ભોપાલ આવે, મુંબઈથી ચેન્નઈ, ચેન્નઈથી કોલકાતા, કોલકાતાથી દિલ્હી, ચેન્નઈથી દિલ્હી. તો તમે રેલમાર્ગ દર્શાવી શકો. આ બધા જ રેલમાર્ગ ખૂબ જ મહત્વના છે, એ પૂછાઈ શકે. નકશામાં આવી રીતે જ પૂછાય પણ વચ્ચે એક અટક સ્થાન તમારે પાકું કરવું પડે, જંકશન. અને મોટાભાગે જંકશન તમારે યાદ રાખવાનું કે મોટાભાગના જે રાજ્યો છે એના કેપિટલ યાદ રાખો અથવા તો એના મોટા શહેરો હોય એ એના મોટાભાગે જંકશન હોય છે. એટલે તમારે કદાચ પૂછ્યું હોય દિલ્હીથી મુંબઈ કીધું તો આપણે એ વાત કરી કે અમદાવાદ આવે, જયપુર આવે. દિલ્હીથી કોલકાતા કીધું હોય તો અલ્હાબાદ આવે, વારાણસી આવે. બિહારથી નાલો તો પટના આવે. દિલ્હીથી ચેન્નઈ કીધું હોય તો ભોપાલ આવે, હૈદરાબાદ આવે. આ એના મધ્યમાં આવે બધાય. મુંબઈથી ચેન્નઈ કીધું હોય તો બેંગ્લોર આવે કર્ણાટકમાં, છે ને? તમને ચેન્નઈથી કોલકાતા કીધું હોય તો વચ્ચે ઓરિસ્સા એવું ને, ઓરિસ્સાનું અમરાવતી આવે. સોરી વિદ્યાર્થી આંધ્રપ્રદેશનું અમરાવતી આવે અને ઓરિસ્સાનું આવે તો કે ભુવનેશ્વર આવે. આ એને જંકશન થયા પણ એ પાકા કરવા પડે. એ પાકા કરશો તો જ આવે. અહીં આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતમાં અમદાવાદ મોટું રેલવે સ્ટેશન છે. સ્ટેશન
ગુજરાતની અંદર વાત કરીએ તો અમદાવાદ છે એ ગુજરાતનું સૌથી મોટું અમદાવાદ છે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ગુજરાતમાં મહેસાણા, વિરમગામ, રાજકોટ, વડોદરા, સુરત, આણંદ વગેરે જંકશનો છે. હમણાં તમને વાત કરી જંકશન એટલે શું, તો કે અટક સ્થાન જ્યાં રેલવે એક રેલવે સાથે બીજી રેલવે સંકળાય, બરાબર, જ્યાં અટકે છે એટલે શું કહેવાય, અટક સ્થાન. વિદ્યાર્થી મિત્રો, આપણે રેલવે માર્ગ જોયો, એના પછી એક બીજું મહત્વનું પરિવહન માધ્યમ એટલે કે આપણે વાત કરીએ કે જળ પરિવહન એટલે કે જળ માર્ગ. આ પણ એક મહત્વનું પરિવહન માધ્યમ છે. એમ કહી શકાય કે પ્રાચીન સમયથી આપણા દેશની અંદર જળમાર્ગ છે એના દ્વારા પરિવહન છે એ થતું આવ્યું છે. સમજતા છે સાથે સાથે પ્રાચીન સમયથી જળમાર્ગ દ્વારા પરિવહન થતું આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સડક માર્ગ કે રેલ માર્ગ ન હતા ત્યારે પણ જળમાર્ગ દ્વારા જ દેશની અંદર બધો જ વ્યવહાર થતો હતો. કે સડક માર્ગ કે રેલ માર્ગો ન હતા ત્યારે જળમાર્ગ દ્વારા વ્યવહાર કે પરિવહન થતું. આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયની અંદર આપણે જોઈએ કોઈ એવા મહત્વના આપણે આજના સમયમાં જેવા પાકા સડક માર્ગો છે, રેલ માર્ગો છે, એવી સુવિધા પહેલાના સમયમાં હતી નહીં. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મોટા ભાગે જળમાર્ગનો વિશેષ ઉપયોગ થતો હતો. અને આમ પણ કહીએ તો સડક માર્ગ અને રેલ માર્ગ કરતા જળમાર્ગ બહુ સસ્તો છે. એક ભાગમાં ઘણી વખત બે ભાગની અંદર પ્રશ્ન પૂછાય છે કે સડક માર્ગ અને રેલ માર્ગ કરતા જળમાર્ગ સસ્તો છે, કારણ આપો. આવો પ્રશ્ન પૂછાય અથવા શાથી બે માર્કની અંદર પૂછાઈ શકે કે સડક માર્ગ અને રેલ માર્ગ કરતા જળમાર્ગ સસ્તો છે, શાથી અથવા કારણ આપો. કારણ કે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે સડક માર્ગ અને રેલ માર્ગ બનાવવા માટે ખર્ચો થાય. આપણે રોડ બનાવવો હોય તો ડામર છે એને બનાવવા માટે ઘણો બધો ખર્ચો, કોન્ક્રીટ છે, બરાબર છે, આ બધાનો ખર્ચો થાય. રેલ માર્ગ બનાવવો હોય તો એના લોખંડના પાટા નાખવામાં આવે છે, એનો પણ ખર્ચો થાય. પરંતુ જળમાર્ગ બનાવવા માટે કોઈ સડક કે કોઈ રેલ માર્ગ બનાવવાની જરૂર નથી છે નહીં, એટલો ખર્ચો બચી જાય છે. બીજું કે સડક અને રેલ માર્ગ છે એના નિભાવમાં પણ ખર્ચો થાય છે. નિભાવ એટલે સમારકામ કરાવવું, કે રોડમાં ખાડા પડી પડી પાછળ વ્યવસ્થિત કરાવવો પડે, રેલવેના પાટાની અંદર કોઈ સુધારો વધારો કરાવવો પડે, તો એમાં એના સમારકામમાં પણ ખર્ચો થાય. જ્યારે જળમાર્ગની અંદર આવો કોઈ ખર્ચો થતો નથી, એટલે સડક માર્ગ અને રેલ માર્ગ કરતા જળમાર્ગ કેવો છે, સસ્તો છે. જળમાર્ગમાં માર્ગ બનાવવા માટે કોઈ ખર્ચ થતો નથી તથા તેના સમારકામમાં પણ ખર્ચ થતો નથી. તેથી સડક માર્ગ કરતા રેલ માર્ગ કેવો છે, સસ્તો છે. બહુ ઈઝી સવાલ છે, બે માર્કમાં આવડે એવો છે, બરાબર છે. તમારી કોમન સેન્સની પણ તમે લખી શકો છો. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ ભારતમાં
બે પ્રકારની જળમાર્ગ પ્રણાલી છે. જળમાર્ગ પ્રણાલી છે ભારતમાં બે પ્રકારની જળમાર્ગ પ્રણાલી છે. એક આંતરિક જળમાર્ગ અને બે સમુદ્રી જળમાર્ગ. હવે આંતરિક જળમાર્ગ એટલે જે દેશની અંદર આપણે કે જાણીએ છીએ દેશમાં ઘણી બધી મોટી નદીઓ આવેલી છે. એ નદીઓનો જળમાર્ગ માટે ઉપયોગ થાય છે, જે એક સ્થળથી બીજા સ્થળે, એક પ્રદેશથી બીજા પ્રદેશને જોડે છે, જે દેશની અંદર થાય છે. એટલે આપણે શું કહીએ છીએ? આંતરિક જળમાર્ગ. જ્યારે સમુદ્રી જળમાર્ગ એટલે જે એક સમુદ્ર બીજા સમુદ્રને આપણે દરિયાઈ જળમાર્ગ પણ કહી શકીએ, કે જે અલગ અલગ દેશ વચ્ચે ચાલતો પરિવહન છે દરિયા દ્વારા. બરાબર? તો દરિયાઈ જળમાર્ગ. તો અહીંયા બે પ્રકારની જળમાર્ગની પ્રણાલી છે, આંતરિક જળમાર્ગ અને સમુદ્ર જળમાર્ગ. તો આપણે સૌપ્રથમ આંતરિક જળમાર્ગ વિશે કહીએ તો કે ભારતમાં આંતરિક જળમાર્ગ ઉત્તર પૂર્વના રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, અસમ, અને બિહારમાં વધારે છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં ખાસ આંતરિક જળમાં ઉત્તર પૂર્વના રાજ્યો પશ્ચિમ બંગાળ છે, અસમ છે, બિહાર છે વગેરે રાજ્યોમાં વધારે જોવા મળે. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે ગંગા જેવી મોટી નદી છે, ગંગા યમુના જેવી મોટી નદીઓ છે, એ અહીંથી પસાર થતી હોવાથી ત્યાં આ જળમાર્ગ અને મેદાની પ્રદેશ છે, જ્યાં મેદાની પ્રદેશ હોય ત્યાં જળમાર્ગ સરળતાથી થઈ શકે. જ્યારે દક્ષિણની વાત કરીએ આપણે કે દક્ષિણ ભારતમાં આંતરિક જળમાર્ગ સેવાર્થે વપરાય છે. સેવાર્થમાં આપણે કહી શકાય કે થોડી ઘણી જરૂરિયાત છે, કારણ કે દક્ષિણ ભારતની નદીઓ છે કેવી છે તો કે મોસમી નદીઓ છે, કાયમી નથી. જ્યારે ઉત્તર ભારતની નદીઓ છે કાયમી નદી છે, જે 12 માસ વહેતી રહે છે. દક્ષિણ ભારતની નદીઓ છે માત્ર ચોમાસા દરમિયાન એમાં પાણી હોય છે, બાકી એ છીછરી બની જાય છે, જેથી એમાં જળમાર્ગ ઝડપથી શક્ય બનતો નથી. એટલે માત્ર સેવાર્થનો ઉપયોગ થાય છે. અત્યારે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આંતરિક જળમાર્ગની અંદર આપણે જોઈએ નદી નહેર પરિવહન સમજીએ. નદી નહેર પરિવહન. તો વિદ્યાર્થી મિત્રો નદી નહેર પરિવહન એટલે આપણે વાત કરીએ કે જે આંતરિક જળમાર્ગમાં જે ઉત્તર પૂર્વના રાજ્યો છે, જે પશ્ચિમ બંગાળ છે, અસમ છે, બિહાર છે, આપણે કે દક્ષિણ ભારતમાં તમિલનાડુ છે, આ બધા રાજ્યોની અંદર જે આંતરિક જળમાર્ગ થાય છે એના કારણે ભારતની અંદર મહત્વના 5 રાષ્ટ્રીય જળમાર્ગો છે એનું નિર્માણ કરવામાં આવેલું છે. ભારતીય આંતરિક જળમાર્ગ પશ્ચિમ બંગાળ, અસમ, બિહાર અને તમિલનાડુ જે રાજ્યોમાં થાય છે, જેથી દેશમાં 5 મહત્વના રાષ્ટ્રીય જળમાર્ગ નિર્માણ થયેલા જોઈ શકાય. નિર્માણ થયેલા જોઈ શકાય કે દેશમાં 5 મહત્વના રાષ્ટ્રીય જળમાર્ગો આવેલા છે. મેં તમને હમણાં થોડી વાર પહેલા જ વાત કરી કે આ પાઠમાંથી નકશાની અંદર એક રેલમાર્ગ પૂછાય અથવા એક જળમાર્ગ પૂછાય. જળમાર્ગ પૂછાય એટલે તમારા માટે બહુ સરળ છે, કારણ કે તમારે 5 જ જળમાર્ગ યાદ રાખવાના છે. એ 5માંથી કોઈ પણ એક જ હોય. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કયા કયા મહત્વના 5 જળમાર્ગો છે. તો પહેલો જોઈએ, પહેલો રાષ્ટ્રીય જળમાર્ગ
કયો? રાષ્ટ્રીય જળમાર્ગ 1 જે ગંગા નદી ઉપર આવેલો છે. કઈ નદી ઉપર આવેલો છે? ગંગા નદી. જે કયા ક્ષેત્રોને જોડે છે? તો કે હલ્દિયાથી અલ્હાબાદ. હલ્દિયાથી અલ્હાબાદ વચ્ચે આવેલો છે. તે 1620 કિમી નું અંતર કાપે છે. 1620 કિમી નું અંતર કાપે છે. પહેલા આપણે સમજી લઈએ, પછી આપણે એને નકશામાં પણ દર્શાવીને જોઈશું. બીજી વાત કરીએ આપણે બીજો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 જે કઈ નદી ઉપર આવેલો છે? તો કે બ્રહ્મપુત્ર નદી પર. વિદ્યાર્થી મિત્રો, આમાંથી પણ ઘણી વખત એક માર્કમાં પ્રશ્ન આવતા હોય છે કે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 કઈ નદી ઉપર આવેલો છે, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 કઈ નદી ઉપર આવેલો છે. વિકલ્પોની અંદર ઘણી વખત પૂછાતું હોય છે. બરાબર છે? તો તમારે ખાસ આ બાબતોને પણ સમજવી જરૂરી છે. જે ઘુઘરીથી સાદિયા, ઘણી વખત તમને આવી રીતે પણ ઘુઘરી આપેલું હોય છે. બંને સાચું છે. બરાબર છે? કારણ કે ઇંગ્લિશમાં ઘણી વખત લખાયેલું હોય છે, તો એનું પ્રોનાઉન્સિએશન છે એ બંને રીતનું હોય છે. તો ઘુઘરીથી સાદિયા જે 891 કિમી નું અંતર કાપે છે. 891 કિમી અંતર કાપે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય જળમાર્ગ 3 જે પશ્ચિમ કિનારાની નહેર ઉપર બનાવવામાં આવેલો છે. ખાસ આપણે વાત કરીએ તો આ એક જળમાર્ગ એવો છે કે જે એક જ રાજ્યમાંથી પસાર થાય છે. બાકીના બધા જળમાર્ગ છે એ અલગ અલગ રાજ્યોને જોડે છે. જ્યારે આ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 છે એ કેરળની અંદર જ પસાર થાય છે. જે આપણે વાત કરીએ તો કોલમથી કટ્ટાપુરમ અને તે 250 કિમી અંતર કાપે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 રાષ્ટ્રીય જળમાર્ગ 4 છે એ ગોદાવરી અને કૃષ્ણા નદી બંનેની સાથે બંને ઉપર એમ કે બંનેની અંદરથી પસાર થાય છે. તો કે ગોદાવરી અને કૃષ્ણા નદી કયા ક્ષેત્રોને જોડે છે? તો કે કાકીનાડા અને પુડુચેરી. કેટલા કિમીનું અંતર કાપે છે? તો ખાસ આપણે વાત કરીએ તો 1078 કિમીનું અંતર છે એ કાપે છે. 1078 કિમી અંતર છે એ કાપે છે. અને આપણે છેલ્લા જળમાર્ગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 5મો રાષ્ટ્રીય જળમાર્ગ 5 જે બ્રહ્માણી નદી ઉપર બનાવવામાં આવેલું છે. બ્રહ્માણી નદી એ કયા ક્ષેત્રોને જોડે છે? તો કે ગોયનખલીથી તાલચેર. ને જોડે છે. અને કેટલા કિલોમીટરનું અંતર કાપે છે? તો કે 588 કિલોમીટરનું અંતર કાપે છે. 588 કિમી અંતર કાપે છે. તો અહીંયા આપણે 5 જળમાર્ગ છે એની માહિતી મેળવી. જેમાં આપણે જોયું કે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 જે ગંગા નદી ઉપર આવેલો છે, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 જે બ્રહ્મપુત્ર નદી ઉપર છે, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 પશ્ચિમ કિનારાની નહેર ઉપર આવેલો છે, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 ગોદાવરી અને કૃષ્ણા નદી સાથે જોડાયેલો છે, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 જે બ્રહ્માણી નદી સાથે જોડાયેલો છે. આપણે એને નકશામાં દર્શાવીને પણ સાથે સાથે સમજી લઈએ, જેથી કરીને બોર્ડની અંદર કદાચ તમને પ્રશ્ન પૂછાય અથવા નકશાની અંદર આવે તો તમે સરળતાથી દર્શાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જોઈએ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 ક્યાં છે? તો કે ગંગા નદી. તો તમને ખ્યાલ છે, નામો મળી ગયા છો કે ગંગા નદી છે હિમાલયમાંથી પ્રયાગ પાસે થઈને નીકળીને
ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાંથી પશ્ચિમ બંગાળમાં થઈને બાંગ્લાદેશમાં થઈને બંગાળની ખાડીને મળી જાય છે. તો તમને એનો જળમાર્ગ અંદાજિત ખ્યાલ હોવો જોઈએ. બરાબર? તો આપણે જાણીએ છીએ કે ભાઈ જે હલ્દિયા છે એ કોલકાતામાં એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને અલ્હાબાદ છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો અહીં સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો કે હલ્દિયા અને અલ્હાબાદ. તો આ રીતે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 છે એ આવેલો છે. તમારે નકશાની અંદર દર્શાવતા હોય તમારે આ દર્શાવીને અહીં એની સંજ્ઞા સૂચિ આપવાની હોય છે. એ સંજ્ઞા સૂચિ આપીને લખવાનું રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1. બરાબર? આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, બીજો જળમાર્ગ છે કયો છે? તો કે ઘુઘરીથી સાદિયા. જે કઈ નદી ઉપર આવે છે? તો કે બ્રહ્મપુત્ર. બ્રહ્મપુત્ર નદી છે માનસરોવર પાસેથી લઈને તિબેટમાં થઈને આપણે જાણીએ છીએ કે અરુણાચલ પ્રદેશમાં થઈને ભારતમાં પ્રવેશે છે અને બાંગ્લાદેશમાં થઈને બાંગ્લાદેશ મળે છે. એનો આપણે જળમાર્ગ કે આ રીતે છે. અહીંયા અરુણાચલ પ્રદેશમાં નીકળે છે આ રીતે આમ આવે છે. તો સાહેબ આમાં ઘુઘરી કે સાદિયા કે આપણે ઘુઘરીથી સાદિયા કીધું છે. તો અહીંયા આપણે અહીંથી જોવાનું આ છે ઘુઘરી અને અહીં છે સાદિયા. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 ક્યાં આવેલો છે? આપણે એ નંબર માનતા જઈએ તો તમને અંદાજે ખ્યાલ રહે. આ 1 નંબરનો, આ 2 નંબર, હવે 3 નંબરના જળમાર્ગની આપણે વાત કરી વિદ્યાર્થી. તો મેં તમને કહ્યું કે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર જે 3 છે એ કેરળમાંથી જ પસાર થાય છે. કેરળમાં જ પૂરો થઈ જાય છે. કેરળ આપણે જાણીએ છીએ ક્યાં આવેલું છે? અહીંયા આવી રીતે કેરળ રાજ્ય આવેલું છે. તમને નકશાની અંદર ખ્યાલ હશે. ખાસ આપણે અહીંયા શરૂ કરવાનું. અહીંયા બોલો કોલમથી કોલમથી વત્તા નંબર 3. એના પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 કાકીનાડાથી પુડુચેરી. આપણે વાત કરીએ તો પુડુચેરી છે ચેન્નઈથી થોડું ઉપર પુડુચેરી. અને ખાસ તમારે પેલા નદીઓ પર તમને ખબર હોવી જોઈએ કઈ નદી ક્યાંથી પસાર. સૌથી નીચે આપણે એમ કે દક્ષિણ ભારતમાં કાવેરી નદી આવે એના ઉપર આપણે આવે છે સૌથી નીચે કૃષ્ણ આવે એના ઉપર કાવેરી, એના ઉપર ગોદાવરી. આ રીતે નદીઓ છે. તો પુડુચેરી અને અહીંયા ઓરિસ્સામાં આપણે વાત કરીએ તો અહીંયા છે કાકીનાડા. આ રીતે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર જે 4 છે એ કાકીનાડાથી પુડુચેરી તો પુડુચેરીથી કાકીનાડા. બરાબર ને? અહીંથી ત્યાં તો ત્યાંથી અહીંયા. બાકી તો આ અંતર તો સમાન જ રહેવાનું છે, કોઈ ફેરફાર થવાનો નથી. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4. એના પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 છે જે છે ગોયનકલીથી તાલચેર. હવે ચોપડીની અંદર જે નકશો આપ્યો છે એની અંદર આ બધા તો દર્શાવેલા છે પરંતુ તાલચેર એ દર્શાવેલું છે પણ ગોયનકલી દર્શાવેલું નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓને આ એક પ્રશ્ન થતો હોય છે ગોયનકલી આવ્યું ક્યાં? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જે પશ્ચિમ બંગાળ છે કે પશ્ચિમ બંગાળમાં હલ્દિયાથી આગળ ગોયનકલી આવેલું છે. એક્ઝેક્ટ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની સરહદ પાસે ગોયનકલી છે અને તાલચેર જે ઓરિસ્સામાં આવેલું છે. તાલચેર અને અહીંયા ગોયનકલી. ખાસ ચોપડીની અંદર આપેલું નથી એટલે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થાય છે. તો તાલચેરથી ગોયનકલી આ રીતે જે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 છે એ આવેલો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે કે ચોપડી અંદર અહીંયા એક ડોટ્સ આપેલું છે, એક ડોટ્સ અહીંયા આપેલું છે, તો એમાં કન્ફ્યુઝ થતા હોય છે કારણ કે ગોયનકલીનું નામ છે દર્શાવેલું નથી એટલે સ્પષ્ટ રીતે એને ઘણી વખત અંદાજો આવતો નથી. તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે જે હલ્દિયા છે એનાથી આ બાજુના સાઈડમાં જે ડોટ્સ છે પિંક કલરનું તે ગોયનકલીનું છે એટલે કે તાલચેરથી ગોયનકલીનો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 છે એ આવી રીતે દર્શાવી શકાય છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બે મહત્વના પરિવહન માધ્યમો જેમ કે વાત કરીએ કે રેલ માર્ગ અને જળમાર્ગ છે એની ચર્ચા કરી. હવે એની અંદર આપણે જળમાર્ગની અંદર આપણે આંતરિક જળમાર્ગ છે એ આજના વિડિયો લેક્ચરમાં જોયું છે. આગળના વિડિયો લેક્ચરની અંદર જે દરિયાઈ જળમાર્ગ છે એટલે કે સમુદ્રી જળમાર્ગ છે
એના વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું અને એના પછી આપણે વાત કરીએ તો કે હવાઈ માર્ગ છે, રજ્જુ માર્ગ છે, એનો પણ વિસ્તૃત અભ્યાસ કરીશું. તો પણ દર વખતે એક સૂચન હું તમને આપું છું કે જ્યારે પણ વિડિયો લેક્ચર જુઓ ત્યારે એકવાર પાઠ્યપુસ્તકનો અચૂક અભ્યાસ કરો અને જો કોઈ પ્રશ્ન લાગે તો કોમેન્ટમાં તમે તે જણાવી શકો છો. ધન્યવાદ.